પ્રાપ્ત માહિતી મુજબ બિહારના અનેક જિલ્લાઓમાં જાહેર સ્થળે સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપના માટે મંજૂરી અને લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નિયમ 23 જાન્યુઆરી 2024 થી લાગુ રહેશે, એટલે કે આજથી. પ્રશ્ન ઉભો થાય છે કે શું આ નિયમ માત્ર સરસ્વતી પૂજા માટે છે, પછી તમામ જાહેર તહેવારો માટે લાગુ પડશે? શાસનનું કહેવું છે કે આ નિર્ણયનો ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા કારણોસર પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. લાયસન્સ પ્રક્રિયા કેટલી સરળ અને પારદર્શક છે અને શું સામાન્ય લોકોને તેમાં મુશ્કેલી તો નહીં પડે? તેને લઈને લોકોમાં અલગ અલગ અભિપ્રાયો સામે આવી રહ્યા છે. કેટલાક લોકો નિયમોને જરૂર માને છે અને જ્યારે કેટલાક લોકોનું કહેવું છે પ્રક્રિયા સરળ બનાવવાની માંગ કરી રહ્યા છે. રીતે પહોંચાડશે, અફવાઓથી કેવી રીતે બચાવી શકશે? કોઈ સંગઠન અથવા વ્યક્તિ જાહેર સ્થળે સરસ્વતી પૂજાનું આયોજન કરવા માંગે તો તેમને સ્થાનિક પ્રશાસન પાસે સમયસર અરજી કરવી પડશે. અરજી સમયસર કરવામાં આવે, શું એની મંજૂરી સંભાવના છે કે તે તરત જ એની મંજૂરી આપી દેશે? કહીએ તો પ્રશાસનનો દાવો છે કે આ નિયમો શાંતિ અને સુરક્ષા માટે છે. પ્રશ્ન એ છે કે હિન્દુ તહેવારો ઉપર જ આ નિયમો કેમ બહાર પાડવામાં આવે છે? તો આ નિયમોથી તહેવારો વધુ વ્યવસ્થિત બનશે? પ્રશાસનને હજુ પણ વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે. સમાચાર પર તમારો અભિપ્રાય મહત્વનો છે. અત્યારે DMNT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ. તમે કમેન્ટ કરીને જરૂર જણાવો કે પ્રશાસનનો આ નિર્ણય કેટલો યોગ્ય છે અને કેટલો યોગ્ય